ઘરમાં ગયા, પાઘડી કાઢી, આમ નહીં ને આમ પાઘડી ખોલી, એ પાઘડી હાડીની જે મોઢી અને મારા રમા બાબા સાહેબને જોવા માટે જાય છે. આજે આ સમાજની બેન દીકરી કોઈ 10,000ની હાડી ઓઢે, કોઈ 20,000ની હાડી ઓઢે, તો આ પાઘડીના પ્રતાપે ઓઢે, આ પાઘડીના પ્રતાપે. હજી હાલની તકે એવું આ બધી બાબતો મને જાણવામાં આવી ને એટલે મને બરોબર યાદ છે. રાહુલ નરેશભાઈ, રાહુલભાઈ આ બધા હાજર છે. સાપુર વેરાવળના ઘણા મિત્રો છે. 2013માં મેં મારી જાતને જાહેર કરી દીધી કે હવે કિશન કાઠોર છે ને બીજી કોઈ વાત જ નહીં કરે. હવે જીવશે ને ત્યાં સુધી આંબેડકરી ચળવળ છે ભાઈ, બીજી કોઈ વાત નહીં કરે. એવું નતું કે તમે મારું હાલતું ને હારામાં હારું હાલતું, જે તમે ટોપ મોસ્ટ કલાકાર કહો ને એની ભેગો હું ગાતો. જયારે ગુજરાતમાં લોક સાહિત્યની સ્પર્ધા થઈ ને ત્યારે 18 ગઢવીની વચ્ચે પહેલો નંબર જાંબુડાના યશવંત લાંબા ગઢવીએ મને આપેલો હતો. એમને તો નહીં આપેલું. એવું નતું કે નહોતું ફાવતું, પણ આ એટલું જાણી લીધા પછી જો હું એ કરું તો હું હરામખોર કહેવાત, હરામખોર કહેવાત. તમને ખબર નહોતી અને બધું થાય બરોબર બાપા. હવે એટલી ખબર પડી ગયા પછી જો તમને ઈ જ વાલું લાગતો હોય, માંડ તો તમને બહાર લઈ આવ્યા છે. ફરી પાછું માં તારે ન્યા જ જવું છે જ્યાં તારું શોષણ થાય. તારી પગની બેડીયું બાંધીને તને ઘરમાં પૂરી રાખે ને તારી યારે અત્યાચારો કરે, ન્યા જ તને ગમશે? બાબા સાહેબે લખેલી આઝાદી તને નહીં ગમી? મારે મારી જાતને હરામખોર નહોતું કેવું. આ તમને ખબર પડે છે. તમે જોઈ લ્યો આ પેઢી તો કેસે ને કેસે. માં વિષણ આયા આવ્યો હતું, એને વાત કરી હતી, તમે કહેશો કે હા માં તે સાંભળી હતી, તો કે હા, તોય તારામાં ફેર ન પડ્યું. કેસે આ પેઢી એટલું કોઈ માણસ કહી નહીં ગયો તોય તમને જરી કઈ એ બાબત ઉપર સ્વાર્થ જ નજરમાં આવ્યો. કોઈ પોતાની પેઢીઓ ખોઈ દીધી હોય, આપણે જીવિત રાખવા માટે આના ઋણ ક્યાંથી છૂટાય? ન છૂટી શકાય. ભૂતોના ભવિષ્ય એકવાર જોરદાર તાળીઓથી માં રમાના બલિદાન, ત્યાગ, સમર્પણને એટલે આ હાલની તકે હું હાલની તકે ઘરે જાઉં કદાચ ને કોઈ પ્રોગ્રામ પૂરો કરીને હું બહુ ઓછો, મને તો કોઈ પૂછે ને કે મારી તથૈવી કેવડી થઈ, તો હું આમ કહું એવડી થઈ. હું જાઉં તો એ હુતી હોય, હું ઉઠું તો એ વહી ગઈ હોય, હું પાછું જાઉં તો એ હુતી. આમ જ દેખાય એવડી થઈ એવડી. આમ તો જોતી એટલે પણ જા હું કોઈ વસ્તુ લઈને જાઉં 200-500 ની વસ્તુ, કોઈ ચોકલેટ કે આઈસ્ક્રીમ કે આ કે લઈને ગયો હોય ને, જ્યારે હું દઉં ને ત્યારે હું ગડગડો થઈ જાઉં. એટલે મારી પત્ની રીવા કે આ તમે હર વખતે કેમ તમે આમ હું કહી દઉં થાકી ગયો આમ કે. ખરેખર તો હું મનમાં એ વિચારું કે જે હું મારી દીકરીને દઈ શકું છું ને એ બાબા સાહેબ એ જ દીકરી ઇન્દુને નથી દઈ શકતા. જે હું મારી તથાને દઈ શકું છું કેના માટે? એ માણસ ભારત તો શું ન કરી શકે? ભારત એ કરી શકે, ભારત એ કરી શકે, પણ નહીં એને એના સંતાને એને મારું વિચાર્યું. હું ક્યાંથી છૂટી શકે? ન છૂટી શકે. ઉભવાનો દેતા આંગળે ને કોણ પૂછનારો હતો? કોઈ પૂછતું નતું, કોઈ ભાવ જ નથી પૂછ્યા. અમારા સબળતા, રખડતા, ભટકતા, ગંદકીઓ ઉપાડતા, અમે રજડતા માણસોને આ સૂટ બૂટ પહેરાવીને તે 4-wheelમાં બેહ્યા. અમને કોઈ પૂછનાર નહોતું. આજ અમે વટથી આમ પડકારો નથી થતો કોઈના પાસે. કેની તાકાત? મારામાં જે મને આપ્યું છે એ બધાને આપ્યું છે. એટલે બહુ ચોખ્ખી વાત છે કે આ પેઢી કહે ત્યારે ગમગીન વાતાવરણ તરફથી ફરી પાછા